મારું નામ રાજ પટેલ છે. મેં યુપીએસસીની તૈયારી કરી હતી. એમાં બધા સબ્જેક્ટ ઓલમોસ્ટ મેં કવર કર્યા હતા. 2023ની પ્રિલિમ પણ આપી હતી. તો ઓવરઓલ ઇન્ફોર્મેશન આપીએ તો કે કઈ રીતે મેં તૈયારી કરી, તો હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર, ઇકોનોમી, મેથ્સ, રિઝનિંગ એન્ડ કોમ્પ્રિહેન્શન. તો હિસ્ટ્રીમાં આપણે જે બેઝિક બુક્સ આવે એ પ્રમાણે મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ અને બાકી બધા માટે એનસીઆરટી. આ પર્ટિક્યુલર યુપીએસસીની વાત કરી રહ્યો છું. પછી પોલિટી માટે એમ લક્ષ્મીકાંત અને દિલ્હીના ક્લાસ હતા એમાં, અને સૌદાદામાં મેં તૈયારી કરી હતી. પછી જિયોગ્રાફીમાં બી દિલ્હીના ક્લાસ, એન્વાયરમેન્ટમાં બી સેમ શંકર આઈએસની નોટ્સ, ઇકોનોમીમાં મૃણાલ સરની નોટ્સ વત્તા બીજી બી નોટ્સ મેં વાંચી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે મોસ્ટલી કરંટ અફેર બહુ ઇમ્પોર્ટન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. 80% સવાલો એવા જ હોય છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરંટ અફેરથી રિલેટેડ હોય. પછી કરંટ અફેરમાં એક વિઝન 365 ફ્રી માટે વિઝન 365 કરી દઉં. અને એમનામાં ડેલી બેઝિસ કરવું હોય તો આપણે ઓનલી AIS એ બે વસ્તુ મેં ફોલો કરી હતી. મેથ્સ, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શન માટે હવે મેથ્સ માટે RS અગ્રવાલ. આમાં કેવું છે, આપણે લાસ્ટ પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરશું ને તો આપણને આઈડિયા આવશે કે ભાઈ કઈ રીતે હોય છે મેથ્સ, રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શનમાં તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન જ જોવા પડશે. એના માટે બને તો દિશા પબ્લિકેશનની, મૃણાલ સરની 27 યર યુપીએસસી પ્રિલિમની ઓલ્ડ ટોપિક વાઇઝ પેપર સોલ્વ કરેલું છે, તો એ લઈ લેવી સારી રહેશે. તો એ બધામાં મોસ્ટલી આ બધું જો જોવા જશો તો 1.5 વર્ષ તો પતી જ જશે આ બધું પતાવતા. આના સાથે સાથે તમારે મેન્સની બી તૈયારી કરવી પડશે. એમાં બીજી એક વસ્તુ આમાં તમારે ચાલુ રાખતા એક વસ્તુ જે કરવાની એ છે ટેસ્ટ સિરીઝ. ટેસ્ટ સિરીઝ તમે કોની લેશો તો મતલબ સારામાં સારી મેં ફોલો કરી હતી વિઝનની ટેસ્ટ સિરીઝ. ભાઈબંધ કાં તો આપણે સર્કલમાં મળી જતી હોય છે, કોઈને કોઈ લેતું હોય તો આપણે જોઈ શકાય. તો વિઝનની ટેસ્ટ સિરીઝ વત્તા બીજી તમારી, જો તમે હિન્દીમાં કરતા હો તો દ્રષ્ટિની બી સારી આવે છે. તો યુપીએસસી માટે આટલું જ. પણ જો જીપીએસસી કરતા હોય તો આમાં અમુક વસ્તુ એડ થઈ જાય. ધારો કે આમાં ગુજરાતની હિસ્ટ્રી એડ થઈ જશે, ગુજરાતનું જિયોગ્રાફી એડ થઈ જશે, બરાબર. તો મોસ્ટલી આ બે વસ્તુમાં જ ફરક પડતો હોય છે. જો તમે ગુજરાતની જીપીએસસી માટે પ્રિપેરેશન કરતા હોય તો ગુજરાતની હિસ્ટ્રી, ગુજરાતની જિયોગ્રાફી એડ થઈ જતું, અને ગુજરાતનું બજેટ આ તમારે જોવું પડે. પછી કરંટ અફેરમાં જો મોસ્ટ ઓફલી આમાં કેવું હોય છે કે ભાઈ પોલિટીનો ક્વેશ્ચન આવશે તો પોલિટીનો ક્વેશ્ચન બી કરંટ રિલેટેડ હશે, જિયોગ્રાફીનો ક્વેશ્ચન બી કરંટ રિલેટેડ, એન્વાયરમેન્ટનો એ બી કરંટ અફેર્સના રિલેટેડ જ હશે. તો મોસ્ટલી જે વસ્તુ આવતું હશે એ બેઝ હશે કરંટ અફેર. જે દિવસથી તૈયારી ચાલુ કરો એ દિવસથી પહેલી વસ્તુ ચાલુ કરો કરંટ અફેર, ઓનલી જોઈ લેવાનું. અને જો ડેલી બેઝિસ ઉપર જોવું હોય તો ઓનલી એ સૌથી સારું. મેં તૈયારી કરી તો મને લાગ્યું કે ઓનલી એ બહુ સારું ઇન્ફોર્મેશન એમાં કવર થઈ જાય છે, અને PDF બી મળી જતી હોય છે. તો ઓનલી એ કરી શકાય, દ્રષ્ટિ બી કરી શકાય. અને જો ડાયરેક્ટ તમે છેલ્લા ધડાકે કરતા હોય તો વિઝન 365 પણ કરી શકાય. પણ આમાં મેઇન વસ્તુ એ છે કે ટેસ્ટ સિરીઝ, કારણ કે એકવાર પેપર આપશો એટલે તમને યુપીએસસી આપશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ ટેસ્ટ સિરીઝ કેમ ઇમ્પોર્ટન્ટ છે. આટલી ઇન્ફોર્મેશન હું મારા એક્સપિરિયન્સ ઉપરથી કહી શકું છું. મારું નામ છે રાજ. તમારે કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મને પૂછી શકો છો.